મોવા તાલુકાના સોડબદરી ગામ અને ગોહિલ પરિવારનું ગૌરવ ગોહિલ વિશાલભાઈ જસુભાઈ સીઆરપીએફની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતન ફરી રહ્યા છે, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન તેમજ શાલ ઓઢાડીને ગામના ગ્રામજનો તેમજ સાથી મિત્રો સગા સંબંધીઓ તેમનું શાલ તેમજ ફુલાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। સીઆરપીએફ જવાનને જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી। ઘરબાર છોડી દેશ પોતાના જીવન અર્પણ કરનાર યોદ્ધા આજુબાજુના ગામના લોકો પણ સ્વાગતમાં જોડાયા હતા। લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા। એમાં ગામ ધોવાડો બંધ હોય એવું ભવ્ય આયોજન જોવા મળ્યું હતું। તાલુકાના પ્રમુખ શ્રી ગોહિલ નકાભાઈ દ્વારા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મનસુખભાઈ બારૈયા। કાવા બોર્ડ ના મુસુ રાખજો। ખંડે આવજો હો લેની રે ના તારા चला हसीना शान से ये काफिला खुद से ही हार के जीतना अब तो हर इंतहा दिखा दे मेरी आंखों में जिंदगी मुश्किलों का सफर नहीं अब ना कभी जिंदगी मंजिलों से बदल નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।